ખૂબ ખૂબ આભાર. હવે હું આભાર વિધિ માટે વિધિ વાઘેલા સાહેબને આમંત્રિત કરું છું. આજે જે ભવ્ય કાર્યક્રમ યોજાયો, સૌ પ્રથમ તો અભિનંદન શ્રોતા હોવું જોઈએ, પણ મને લાગે છે કે આ ધીરજ એટલા માટે છે કે એ કેટલા રસિક છે. આ બધું સાંભળવાનો એમને ઉપસ્થિત જે મહાનુભાવો, હું કોઈના નામ વ્યક્તિગત નહીં દઉં, પણ જે મહાનુભાવો આપણા સંસ્થાના જે વડાઓ અને જુદી જુદી સંસ્થાના પ્રિન્સિપાલો, વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધક મિત્રો અને જે કોઈ બીજા અન્ય આમંત્રિત મહેમાનો, સિનિયર સિટીઝનનો ત્રિવેણી કાર્યક્રમ અહીં આગળ યોજાયો, એના બધા જે હોદ્દેદારો અને બીજા અન્ય મહેમાનો અહીં ઉપસ્થિત રહી આપણા કાર્યક્રમને શોભાયો છે. અને જે આજનો આઝાદીનો જે આ ઉજવણી છે એ ધામધૂમથી કરી છે, એ બદલ આપ સર્વેનો આભાર માનું છું. ત્યારબાદ આભાર જે આપણા પટાવાળાથી માંડીને, ક્લાર્કથી માંડીને, અધ્યાપકોથી માંડીને પ્રિન્સિપાલ સુધી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેકને ખૂબ જ કાર્ય કર્યું છે, એ સર્વેનો આભાર માનું છું. અને વિદ્યાર્થીઓનો આભાર તો કેમ મનાય, આ સ્પર્ધા જે થઈ છે એ વિદ્યાર્થીઓ થકી જ થઈ છે, તેઓ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે આ શિલ્ડ જેણે પ્રાપ્ત કર્યો છે એમને ખાસ વિનંતી કે આ શિલ્ડ ફરતો શિલ્ડ છે, 1 વર્ષ પૂરું થાય એટલે અહીં જમા કરાવવાનો રહેશે, બીજા વખત સ્પર્ધા થાય ત્યારે બીજી કોલેજને પ્રાપ્ત થશે. એ જ રીતે વ્યક્તિગત જે ઇનામ મળ્યું છે જે શિલ્ડનું, એ પણ ફરતો શિલ્ડ છે, 1 વર્ષ પૂરું થાય એટલે જમા કરાવવા ખાસ વિનંતી. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.